એના પછીનો પ્રશ્ન છે, હમણાં સુપ્રીમ કોર્ટે એક રાઇટ ટુ પ્રાઇવસીનો એક ચુકાદો આપ્યો હતો કે રાઇટ ટુ પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ. ગોપનીયતાનો અધિકાર એ એક મૂળભૂત અધિકાર છે. તો આપણે જે આધાર કાર્ડ વાપરીએ છીએ એને રિલેટેડ એક કાયદો બનાવ્યો હતો સરકારે, આધાર એક્ટ. તો એની કોન્સ્ટિટ્યુશનલ વેલિડિટી એટલે કે બંધારણીય યોગ્યતા ચેક કરવા માટે એક PIL ફાઇલ થઈ હતી સુપ્રીમ કોર્ટમાં. અને એના ઉપર સુપ્રીમ કોર્ટે એવું જજમેન્ટ આપ્યું હતું કે નહીં, રાઇટ ટુ પ્રાઇવસી છે એ ફંડામેન્ટલ રાઇટ છે. તો સવાલ એવો પૂછ્યો છે કે આ ચુકાદા સાથે, આ જજમેન્ટ સાથે તમે સંમત છો કે નહીં? ડુ યુ અગ્રી વિથ ઓર નોટ? જસ્ટિફાય યોર આન્સર. તમારા જવાબને વ્યાજબી ઠેરવો. પહેલી વસ્તુ, આપણા દેશમાં બંધારણના અર્થઘટનનો સર્વોચ્ચ અધિકાર અને અંતિમ અધિકાર, ફાઇનલ ઓથોરિટી સુપ્રીમ કોર્ટ છે. એટલે સુપ્રીમ કોર્ટના જજમેન્ટની તમે જાહેરમાં ટીકા નથી કરી શકતા. ઓકે, એની સાથે કોઈ ડિસઅગ્રીમેન્ટ હોય તો થોડુંક અમતું કહી શકો, શબ્દો વાપરવા પડે, આઈ રિસ્પેક્ટફુલી ડિસઅગ્રી. ઓકે, અદાલતની ક્યાંય અવમાનના ન થવી જોઈએ, માનહાનિ ન થવી જોઈએ. તો કેસ શું છે, એક રિટાયર્ડ જજ હતા જસ્ટિસ KS પુટ્ટસ્વામી. ઓકે, એમણે કેસ કર્યો હતો અને બીજા ઘણા બધા 22 પિટિશનર હતા, 22 અરજી કરતા હતા. ઓકે, જેણે આ આધાર કાયદો ચેલેન્જ કર્યો હતો સુપ્રીમ કોર્ટમાં. ગ્રાઉન્ડ શું હતું? આધાર કાર્ડ તમે લેવા જાઓ ત્યારે તમે ફિંગરપ્રિન્ટ આપો છો, આઈરિસ સ્કેન કરાવો છો. ઓકે, એ ડેટા ગવર્મેન્ટ પાસે જાય છે. પછી તમારું નામ, નંબર, એડ્રેસ બધું વેલિડ વસ્તુ ત્યાં જશે ગવર્મેન્ટ પાસે. ઓકે, હવે આ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન થઈ ગઈ. એ તમારે શેર કરવી ફરજિયાત છે કે નહીં? તમારે શેર ન કરવી હોય તો? બીજી વસ્તુ, ગવર્મેન્ટે ઘણી બધી સ્કીમ્સમાં આધાર કાર્ડ ફરજિયાત કરી નાખ્યું. પછી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે એવું કીધું કે મોબાઈલ નંબર લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત છે. પછી બેન્કોએ કસ્ટમર્સને ફોન કરીને કહેવા માંડ્યું કે તમારો આધાર કાર્ડ બેંક અકાઉન્ટ સાથે લિંક કરી દો. ઓકે, તો ઘણી બધી જગ્યાએ આધાર કમ્પલસરી કરવા માંડ્યા. તો એની સામે અમુક લોકોએ કીધું કે ભાઈ મારે નથી આધાર કાર્ડ લેવું અને નથી મારે મારો આધાર કાર્ડનો નંબર શેર કરવો. તો મારી રાઇટ ટુ પ્રાઇવસી છે, મારો ગોપનીયતાનો અધિકાર છે. એટલે આ લોકો સુપ્રીમ કોર્ટમાં એ કેસ લઈને ગયા કે આ જે રાઇટ ટુ પ્રાઇવસી છે એ ફંડામેન્ટલ રાઇટ છે કે નહીં, મૂળભૂત અધિકાર છે કે નહીં. જો મૂળભૂત અધિકાર તરીકે રેકગ્નાઇઝ થઈ જાય તો શું થાય? કોઈ પણ કાયદાથી એ અધિકારમાં ઘટાડો ન થઈ શકે. જો એ કાયદાકીય અધિકાર રહે તો કોઈ કાયદાથી એ અધિકારમાં ઘટાડો થઈ શકે. સરકારે કીધું કે રાઇટ ટુ પ્રાઇવસી છે એ મૂળભૂત અધિકાર નથી, કાયદાકીય અધિકાર છે. સરકારે એવું કીધું, જો બંધારણ સભાને, કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીએ, જે બોડીએ આપણું બંધારણ લખ્યું છે, તો જો એ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીએ એવું વિચાર્યું હોત કે એનો આઈડિયા એવો રહ્યો હોત કે રાઇટ ટુ પ્રાઇવસીને ફંડામેન્ટલ રાઇટ રાખીએ તો એણે સ્પેસિફિકલી દીધું હોત, પણ એણે દીધો નથી. એટલે એનો મતલબ એવો થયો કે આ ફંડામેન્ટલ રાઇટ નથી. બીજો આર્ગ્યુમેન્ટ સરકારે એવી દીધી કે આ રાઇટ ટુ પ્રાઇવસી ઉપર પહેલાં એક 6 જજની બેન્ચ અને એક 8 જજની બેન્ચ બેઠેલી છે અને એ લોકોએ ડિસાઇડ કરેલું છે. એટલે હવે ફરીથી આ મેટર ઉખેડવાની જરૂર નથી. હવે સુપ્રીમ કોર્ટમાં એક નિયમ છે કે કોઈ બેન્ચ ડિસિઝન આપી દે તો એ ડિસિઝનને પલટાવવા માટે, એ ડિસિઝન ક્યારેય ચેલેન્જ થાય ભવિષ્યમાં, તો એનાથી મોટી બેન્ચ જ એના ઉપર ચુકાદો આપી શકે. અને સામાન્ય રીતે એવી કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ એકી સંખ્યામાં હોય, ઓડ નંબરમાં હોય. હવે આ 6 જજની અને 8 જજની બેન્ચે ડિસિઝન આપ્યો હતો એટલે એનાથી મોટી એક બેન્ચ બનાવી, 9 જજીસની કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ બનાવી અને એણે આ કેસ સાંભળ્યો. અને એ 9 જજીસની કોન્સ્ટિટ્યુશનલ બેન્ચે યુનાનિમસલી, સર્વાનુમતે ડિસિઝન આપ્યો કે રાઇટ ટુ પ્રાઇવસી છે એ ફંડામેન્ટલ રાઇટ છે. ઓકે, અગેન સુપ્રીમ કોર્ટમાં પણ સર્વાનુમતે ડિસિઝન આવતા હોય એવા ઓછા હોય. ઓકે, ઘણી વખત એકાદો જજ તો પોતાનું જજમેન્ટ વિરોધના સૂરમાં લખે. સુપ્રીમ કોર્ટે સરકારની આર્ગ્યુમેન્ટની ખિલાફ એવું કીધું કે ભાઈ એવું નહીં કહો અમને કે બંધારણ સભાએ આને ફંડામેન્ટલ રાઇટમાં નથી લખ્યો એટલે ફંડામેન્ટલ રાઇટ નથી. સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ અમે
15 એવા મૂળભૂત અધિકારો ઇન્ટરપ્રિટ કર્યા છે જે બંધારણમાં સ્પષ્ટ રૂપે નથી લખેલા, પણ અમે અમારા ઇન્ટરપ્રિટેશનથી 15 એવા અધિકારો જનતાને દીધા છે કે આ પણ મૂળભૂત અધિકારનો ભાગ છે. એક ઉદાહરણ શિક્ષાનો અધિકાર. ઓકે, તો આપણો જે એક અનુચ્છેદ 21 છે જેમાં રાઇટ ટુ લાઈફ આપેલો છે, જીવનનો અધિકાર આપેલો છે, એ જીવનના અધિકારનો અર્થઘટન સુપ્રીમ કોર્ટે એવું કરેલું છે કે જીવનનો અધિકાર એટલે એનિમલ એક્ઝિસ્ટન્સની વાત નથી થતી. ઓકે, જાનવરની જેમ જીવવાના અધિકારની વાત નથી થતી. ઓકે, રાઇટ ટુ લાઈફ મીન્સ રાઇટ ટુ મિનિંગફુલ એક્ઝિસ્ટન્સ. અર્થપૂર્ણ જીવનનો અધિકાર હોય તો જ એને જીવનનો અધિકાર કહેવાય. અને અર્થપૂર્ણ જીવન કેવું કહેવાય? તો કે માણસ ગરિમાપૂર્ણ રીતે જીવન જીવી શકે એને અર્થપૂર્ણ જીવન કહેવાય. તો એમાં એક રાઇટ ટુ એજ્યુકેશન પણ રાઇટ ટુ લાઈફનો ભાગ સુપ્રીમ કોર્ટે પહેલાં બતાવેલો છે. સ્વચ્છ વાતાવરણનો અધિકાર, રોજગારનો અધિકાર, ઓકે, રાઇટ ટુ લાઇવલીહુડ, આવા અધિકારો સુપ્રીમ કોર્ટે રાઇટ ટુ લાઈફમાં છુપાયેલા છે એવા બતાવેલા છે. એવી જ રીતે અનુચ્છેદ 21માં આ વખતે સુપ્રીમ કોર્ટે રાઇટ ટુ પ્રાઇવસીને રાઇટ ટુ લાઈફનો જ એક ભાગ, ગોપનીયતાના અધિકારને જીવનના અધિકારનો જ એક ભાગ ગણાવેલો છે. ઓકે, રાઇટ ટુ પ્રાઇવસી બહુ ઘણા બધા બંધારણોમાં, 150 દેશના બંધારણમાં ફંડામેન્ટલ રાઇટ તરીકે ડિક્લેર થયેલો છે. ભારતમાં નથી અને અમેરિકામાં નથી. ભારતના અને અમેરિકાના બંધારણમાં મૂળભૂત અધિકાર તરીકે નથી. યુનાઇટેડ નેશન્સે આની વાત સૌથી પહેલાં 1948માં કરી હતી, રાઇટ ટુ પ્રાઇવસીની. ઓકે, યુનાઇટેડ સ્ટેટ્સમાં, યુએસએમાં પણ આનો ઇસ્યુ આવ્યો હતો 2013માં, જ્યારે એ લોકોના એક એડવર્ડ સ્નોડેને ગવર્મેન્ટની ઘણી બધી ફાઇલ્સ લીક કરી દીધી હતી અને એના ઉપરથી એણે એવું કીધું હતું કે સરકાર છે ને એ જાહેર જનતા ઉપર જાસૂસી કરે છે. ઓકે, સરકારે એવું કીધું કે અમારી CIA ને NSA ને એ બધી એજન્સીઝને આતંકવાદ કંટ્રોલ કરવા માટે ડેટા જોઈએ છે, એટલા માટે અમે સર્વિલન્સ કરીએ છીએ. સર્વિલન્સ એટલે જાસૂસી. તો એ એડવર્ડ સ્નોડેન ઉપર એક પિક્ચર બનેલું છે, સ્નોડેન નામ જ છે પિક્ચરનું, જોઈ શકો છો, મસ્ત પિક્ચર છે. તો એણે એવું બધી ફાઇલ્સ લીક કરી હતી કે અમેરિકન ગવર્મેન્ટ બધી દુનિયાની તમામ જનતા ઉપર નજર નાખીને બેઠી છે. ઓકે, એટલે ભારતની જનતા ઉપર એ નજર નાખીને બેઠી છે. એનો એક સંદર્ભ લઈ અને ભારતની સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ આ એક ડેટાની જે ચોરી થાય છે, ડેટા લીક થાય છે અને ઇન્ટરનેટની ઘણી બધી કંપનીઓ જનતા ઉપર નજર નાખીને બેઠી છે, તો એનાથી અમને કોણ બચાવશે? ઓકે, મારે એનાથી મારી પ્રાઇવસી જોતી હોય તો એના માટે મારે રાઇટ ટુ પ્રાઇવસી ફંડામેન્ટલ રાઇટ તરીકે જોશે. સુપ્રીમ કોર્ટે એમાં જજમેન્ટમાં કીધું પણ છે કે સોશિયલ મીડિયા કંપનીઝ પણ, એટલે ઇન્ટરનેટની અલગ અલગ કંપનીઝ પણ જનતા ઉપર જાસૂસી કરીને બેઠી છે. એટલે તમે માની લો શું બ્રાઉઝ કરો છો એનો એ લોકો એક રેકોર્ડ રાખે. પછી તમે ક્યાંય શૂઝ સર્ચ કર્યા હોય તો તમે કોઈ પણ વેબસાઇટ ખોલશો તમને શૂઝની એડ આવ્યા રાખશે વારે વારે. ઓકે, વારે વારે એડ આવે તો તમે એ ખરીદવા માટે પ્રેરિત થાવ. એના માટે ઓલી બધી કંપનીઝ એને પૈસા દેતી હોય. તો ઉદાહરણ ફેસબુક છે, ગૂગલ છે, આ બધા આવું કરે જ છે, એમેઝોન ને બધા. ઓકે, તો ફેસબુક અને કેમ્બ્રિજ એનાલિટિકાનો પણ એક સ્કેમ આવ્યો હતો. ઓકે, ભારતની એક પોલિટિકલ પાર્ટીએ એને પૈસા પણ આપ્યા હતા કે અમને ભારતની જનતાનો ડેટા આપો. એટલે માની લો તમે કોઈ એક પર્ટિક્યુલર નેતાના ફેવરમાં ક્યારેય કોઈ ન્યૂઝ વાંચી લો કે વધુ ન્યૂઝ એના ફેવરમાં વાંચતા હો, તો ફેસબુક અને કેમ્બ્રિજ એનાલિટિકા એનો ડેટા બનાવે કે ભાઈ આ માણસ છે ને ઓલાનો સપોર્ટર છે, આ માણસ ન્યુટ્રલ છે. તો હવે કોઈ પોલિટિકલ પાર્ટી એને પૈસા આપ્યા હોય તો પછી શું થાય, તમારી ફેસબુક ફીડમાં એવા જ ન્યૂઝ આવે કે જે ઓલી પાર્ટીના ફેવરમાં હોય જેણે પૈસા આપ્યા છે. ઓકે, કઈ પાર્ટી આપ્યું તો એ સર્ચ કરી લેજો, નામ નહીં દઉં તમને. મેઇન્સમાં બને ત્યાં સુધી પાર્ટીના કે નેતાઓના કે ચીફ જસ્ટિસના કે એવા કોઈના નામ ન લેવા. ઓકે, બને ત્યાં સુધી અવોઇડ કરવું. ઓકે, 1890માં યુએસએમાં પણ આની ચર્ચા થઈ હતી કે રાઇટ ટુ પ્રાઇવસીને
ફંડામેન્ટલ રાઇટ બનાવો, પણ એને ફંડામેન્ટલ રાઇટ નહોતો બનાવ્યો, લીગલ રાઇટ જ બનાવ્યો હતો. યુરોપિયન યુનિયનમાં બહુ આના પ્રાઇવસીના અધિકારો બહુ સ્ટ્રિક્ટ છે. ઓકે, એના માટેના કાયદા પણ બહુ સ્ટ્રિક્ટ છે. ઓકે, ભારતીય સુપ્રીમ કોર્ટે આની ચર્ચા થઈ આ કેસમાં. સરકારે કીધું કે ભાઈ અમારે આતંકવાદ કંટ્રોલ કરવા માટે જનતાનો ડેટા જોઈએ, તો અમારે શું કરવાનું. તો સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ જો એના માટે પ્રાઇવસી છે ને એ ગ્રે એરિયા થઈ જાય, એટલે એમાં બ્લેક એન્ડ વ્હાઇટ ન હોય. કયો ડેટા તમારો પ્રાઇવેટ રાખવો અને કયો રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી છે ગવર્મેન્ટને દેવો, એ એક ગ્રે એરિયા થઈ જાય. તો એના માટેની 3 સ્ટેપ ટેસ્ટ આપી સુપ્રીમ કોર્ટે. ઓકે, કે ભાઈ આ 3 ટેસ્ટમાં જો ખરો ઉતરે તો પ્રાઇવસીના અધિકારને તમે ઘટાડી શકો છો. તો પહેલી ટેસ્ટ છે લીગાલિટી, એટલે એના માટે કાયદો હોવો જોઈએ. તો આધાર માટે કાયદો છે. બીજી છે નેસેસિટી, આવશ્યકતા, કે આના માટે સરકારને ખરેખર એ ડેટા જરૂરી હતો કે નહીં. ઓકે, ઉદાહરણ, સરકારે એક ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સ્કીમ ચાલુ કરી કે તમને સબસિડીના પૈસા ડાયરેક્ટ તમારા ખાતામાં જમા થઈ જાય. હમણાં લોકડાઉન હતું તો પૈસા જમા કર્યા હતા ડાયરેક્ટ. તો આવશ્યકતા છે કે નહીં. ત્રીજી વસ્તુ પ્રપોર્શનાલિટી, પ્રમાણસરતા, કે ગવર્મેન્ટનો જે ઉદ્દેશ્ય છે અને એના માટે ગવર્મેન્ટે જે રસ્તા અપનાવ્યા છે, જે તરીકા અપનાવ્યા છે, એ બંને વચ્ચે સામ્યતા જળવાય છે કે નહીં. ઓકે, હવે અહીંયા ઇન્ટરપ્રિટેશનમાં ઘણા બધા ગ્રે એરિયાઝ ખુલી શકે, એટલે આ જજમેન્ટના પણ લૂપહોલ્સ નીકળી શકે અને ગેરલાભ ઉઠાવી શકે છે. ઓકે, તો એના માટે હજી કદાચ એકાદો જજમેન્ટ આવશે સુપ્રીમ કોર્ટ પાસે કે ભાઈ આનું શું કરવું. કાયદો એક ઇવોલ્વિંગ પ્રોસેસ હોય. હા, પહેલે દિવસે તમને ખબર ન હોય કે શું થવાનું છે, એટલે એ કાયદામાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો પછી સુધાર કરવાનો હોય. આવી જ રીતે દુનિયાના બધા કાયદા આવી જ રીતે બનેલા છે. ઓકે, આ જજમેન્ટથી એક એન્ટિસિપેટેડ હતું કે આનાથી એક હોમોસેક્સ્યુઆલિટી, સમલૈંગિકતાને ગેરકાયદે કરતો આર્ટિકલ હતો આપણા આઈપીસીમાં 377. ઓકે, તો આનાથી એન્ટિસિપેટેડ હતું કે 377 પણ રદ થશે. અને આ જજમેન્ટ આપ્યાના એક જ વર્ષ પછી 2018માં સુપ્રીમ કોર્ટે એ આઈપીસીની સેક્શન 377 જે સમલૈંગિકતાને ટોટલી ઇલીગલ ડિક્લેર કરતી હતી, ગેરકાયદે ડિક્લેર કરતી હતી, એ સેક્શન રદ કર્યો. એટલે સુપ્રીમ કોર્ટે એ ચુકાદાથી ઐચ્છિક સમલૈંગિકતા, ઓકે, કન્સેન્સ્યુઅલ હોમોસેક્સ્યુઅલ એક્ટને છૂટ આપી છે. ઓકે, એટલે એમાં સુપ્રીમ કોર્ટનું કહેવું એમ છે કે ભાઈ કોઈ વ્યક્તિ પોતાના બેડરૂમમાં શું કરે છે એ જાણવાનો કોઈને અધિકાર હોવો જોઈએ નહીં, સરકારને પણ નહીં. અને આ હોમોસેક્સ્યુઆલિટીની તમને ખ્યાલ હશે, ઘણા દેશોમાં ખૂબ મુવમેન્ટ્સ ચાલે છે. આપણે ભારતમાં પણ એક પ્રાઇડ પરેડ નીકળે છે. ઓકે, એક નાઝ ફાઉન્ડેશન કરીને ખૂબ એના માટે સક્રિય છે. તો એક કેસ આવ્યો હતો દિલ્હી હાઈકોર્ટે પહેલાં 2009માં 377ને ડિક્રિમિનલાઇઝ કર્યો હતો, એટલે એને બંધારણીય રીતે અયોગ્ય ઠેરવો હતો. 2013માં સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ પલટાવી દીધું અને 377ને બંધારણીય ઠેરવું. 2018માં ફરીથી સુપ્રીમ કોર્ટે પોતાનું જજમેન્ટ પલટાવ્યું અને 377ને અનકન્સ્ટિટ્યુશનલ ડિક્લેર કર્યો છે. બીજું, આ પ્રાઇવસીથી બીજા અમુક ડિબેટ્સ થાય છે કે એક અમેરિકામાં અને યુરોપના ઘણા બધા દેશોમાં જ્યાં અમુક કટ્ટર ક્રિશ્ચિયન ગ્રુપ્સ છે, એ લોકો એબોર્શનનો વિરોધ કરે છે. એ લોકો એવું કહે છે કે એબોર્શન ક્રિશ્ચિયાનિટીની ખિલાફ છે. તો ત્યાં પણ આ પ્રાઇવસી આવે. આપણે ભારતમાં એબોર્શનને લઈને, એની લીગાલિટીને લઈને કોઈ પ્રશ્ન નથી. ઓકે, એ બધા દેશો માટે કામનું છે. ડેટા ચોરી બહુ મોટી સંકટ છે, બહુ મોટી સમસ્યા છે. એટલે એ એક પ્રાઇવસીમાં ગ્રે એરિયા રહેવાનો છે. બરાબર, કે ભાઈ કેટલો ડેટા પ્રાઇવેટ રાખવો અને કેટલો ડેટા રાષ્ટ્રીય સુરક્ષા માટે તમે જરૂરી કહો. આનાથી એક ખતરો એ પણ છે, પોલીસને આશા હતી કે ભાઈ આ તમે જે બધા એના ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્કેન કરો છો એમાં અમને એક્સેસ આપશો તો શું થાય. માની લો, એક કલ્પના કરો કે એવો એક પુલ બને ભારતનો કે તમામ લોકોની ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્કેન ગવર્મેન્ટ પાસે છે. કોઈ જગ્યાએ કોઈ ક્રાઇમ બન્યું
ત્યાં જઈ અને ફિંગરપ્રિન્ટ લેવાની, વા મેચ કરવાની, તમને સીધો ગુનેગાર પકડાઈ જાય. પણ ભાઈ ફિંગરપ્રિન્ટ તો ઘણા બધાના હોઈ શકે, તો એમાં ખોટા એટલે સાચા માણસને ગુનેગાર સાબિત કરવાનું પણ થઈ શકે ને. ઓકે, એટલે ક્યાં લીટી દોરવી એ ગ્રે એરિયા છે. ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં ડેફિનેટલી મદદ કરી શકે, ટેરરિઝમ કંટ્રોલ કરવામાં મદદ કરી શકે, પણ એનો ઉપયોગ કઈ રીતે થાય એ જોવાનું છે. અને એક છે યલો જર્નાલિઝમ. યલો જર્નાલિઝમ એટલે ઓલા બધા નહીં, જર્નાલિસ્ટો સેલિબ્રિટીની પાછળ પડીને બેઠા હોય. હમણાં ખ્યાલ હશે તમને, રિયા ચક્રવર્તીના ઘરની બહાર 50 ન્યૂઝ ચેનલ પડી રહેતી હતી કાયમને, શું ખાધું, શું પીધું, શું કર્યું. એને યલો જર્નાલિઝમ કહેવાય. ફલાણી એક્ટ્રેસ ફલાણા હારે હતી, ઓલાના ફ્લેટમાંથી ઓલું નીકળું ને. ઓકે, તો એ પણ એક પ્રાઇવસી છે, તો એની ખિલાફ તો 100% ડેફિનેટલી સહમત બધાએ થવું પડે. ઓકે, તો આટલા મુદ્દાઓ છે, સહમત થવાનું છે, પણ તમારે ચેતવણી જે દેવી હોય એ બહુ શુગર કોટિંગ કરી અને ઓકે ગિફ્ટ રેપ કરીને કહેવાનું કે ભાઈ આટલા એરિયા હજી ધ્યાનમાં રાખવાના પણ છે. ઓકે, તો એ ભવિષ્યમાં ધ્યાન રાખવા એવું બધું કહી દેવું.